પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજનો દિવસ આપણને પ્રભુએ આપ્યો છે અને આ દિવસમાં પણ આપણે ખૂબ જ આનંદ કરીએ. મિત્રો, આજે આપણે માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય તેમાંથી 34મી કલમ સાંભળીએ. વચન એમ કહે છે, તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. મિત્રો, પ્રભુ ઈસુ આપણને સમજાવતા કહે છે કે કશાની ચિંતા ન કરો, અને તે આ વચનમાં ખાસ એમ કહે છે કે આવતીકાલની ચિંતા ન કરો, તમારા ભવિષ્ય વિશે ચિંતા ન કરો, એમ તે કહે છે. ખરેખર પ્રભુ ઈસુ તમારી સાથે છે, તો શા માટે તમે ચિંતિત રહો છો? અને કાલે શું થશે, અને કાલે મારે આ કાર્ય કેવી રીતે કરવું જોઈએ, એમ તમે શા માટે વિચારો છો? બસ એકવાર તમે પ્રભુ ઈસુ પાસે તે બધું જ સોંપી દો અને તમે કહી સંભળાવી દો, ત્યારે પ્રભુ ઈસુ તમને ચોક્કસ મદદ કરશે અને તે તમે પ્રાર્થના કરો અને વિચારો તે કરતાં પણ તે તમારા જીવનમાં શ્રેષ્ઠ કાર્યો કરશે. એટલા માટે તમે આવતીકાલની ચિંતા કે ભવિષ્યની ચિંતા ન કરો, બધું જ પ્રભુ ઈસુના હાથમાં સોંપી દો. ઘણા લોકોને આજની ચિંતા છે, ઘણા લોકોને આવતીકાલની કે ભવિષ્યની ચિંતા છે. ઘણા લોકો આ કાર્ય હું કેવી રીતે કરીશ, હું આમાં સફળ કેવી રીતે થઈશ, એમ વિચારે છે. તો તમારા માટે આજનો શુભ સંદેશ છે કે તમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને તે જીવંત ઈશ્વર, અને તે તમારી દરેક પ્રાર્થનાઓને સાંભળનાર છે. તો તમે ચિંતા ન કરો અને હંમેશા પ્રભુમાં આનંદ કરો. આ વચન પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ આપો.